નમસ્કાર મિત્રો. આજે સંશોધનના ક્ષેત્રમાં એક બહુ જ મહત્વના એવા મુદ્દાની ચર્ચા આપણે કરવા જઈ રહ્યા છીએ. આ મુદ્દો એટલે રિસર્ચ પ્રપોઝલ, સંશોધન પ્રસ્તાવ. ઘણીવાર એને સંશોધન દરખાસ્ત પણ કહેવામાં આવે છે. તો આ રિસર્ચ પ્રપોઝલ કે સંશોધન પ્રસ્તાવ કે સંશોધન દરખાસ્ત એટલે શું છે એ સમજવાથી આપણે એનો પ્રારંભ કરીએ. સંશોધન પ્રસ્તાવ એટલે એક એવી બાબત કે જે સંશોધનનો પ્રારંભ દર્શાવે છે. સ્ટાર્ટિંગ પોઈન્ટ ઓફ એ રિસર્ચ એટલે રિસર્ચ પ્રપોઝલ એટલે સંશોધન પ્રસ્તાવ. એક રીતે એ એક ઇમારતની જેમ બ્લુપ્રિન્ટ હોય છે, એવી આ સંપૂર્ણ સંશોધનની એક બ્લુપ્રિન્ટ છે. આપણે જાણીએ છીએ કે કોઈ મકાન બને તો પહેલા એ મકાનની એક બ્લુપ્રિન્ટ બને છે, જેને આપણે નકશો કહીએ છીએ. બીએડમાં આદર્શ પ્રશ્નપત્રની રચના કરતી વખતે તમે સૌએ એક બ્લુપ્રિન્ટની રચના કરી હશે. બસ એવી જ રીતે અહીંયા પણ આપણે એક સંશોધનની બ્લુપ્રિન્ટ તૈયાર કરીએ છીએ. એ બ્લુપ્રિન્ટને સંશોધન પ્રસ્તાવ કહેવામાં આવે છે, અથવા એને અંગ્રેજીમાં રિસર્ચ પ્રપોઝલ કહીએ છીએ. આ એક રીતે આપણને માર્ગ સૂચવે છે. કયા માર્ગ ઉપર થઈને આપણે સંશોધનને પૂર્ણતા સુધી લઈ જવાના છીએ તે નક્કી કરી આપતી બાબત છે, અને એટલે એને રોડ મેપ પણ કહેવામાં આવે છે. એક રીતે આ આખી પ્રક્રિયા એટલે કે રિસર્ચ પ્રપોઝલ એ નિર્ણયોની પ્રક્રિયા છે. આમાં વિવિધ નિર્ણયો દર્શાવવામાં આવ્યા હોય છે. એટલે સંશોધન દરમિયાન, સમગ્ર સંશોધનની પ્રક્રિયા દરમિયાન સંશોધકે શું શું કરવાનું છે તે બાબતોના નિર્ણયો તે પહેલેથી કરી લે છે. અને આ પહેલેથી લેવાયેલા નિર્ણયોનો સંચય, એનું એક યાદી એટલે રિસર્ચ પ્રપોઝલ છે. રિસર્ચ પ્રપોઝલ પોતાનો જ એક ધ્યેય ધરાવે છે. એટલે રિસર્ચ પ્રપોઝલ કરવા પાછળનો એક હેતુ છે. શા માટે રિસર્ચ પ્રપોઝલ કરવામાં આવે છે? સંશોધન પ્રસ્તાવ કયા હેતુથી રચવામાં આવે છે? એનો હેતુ છે to establish that the proposed research is relevant, original, interesting and worthwhile. એટલે જે સંશોધનની દરખાસ્ત મૂકવામાં આવી રહી છે તે સંશોધન પ્રસ્તુત સંશોધન છે. એ સંશોધનનો વિષય, એ સંશોધનનું ક્ષેત્ર અને એ સંશોધનમાં હાથ ધરવામાં આવનારી પ્રક્રિયા એ પ્રસ્તુત છે. સમયની રીતે, પરિસ્થિતિની રીતે એ ઉપયુક્ત છે એ વાત અહીંયા પ્રસ્થાપિત કરવાની હોય છે. એ જ રીતે આ સંશોધન મૌલિક છે, કોઈ બીજા સંશોધનની નકલ નથી. એ રીતે આપણે એ સંશોધનને અહીં દર્શાવવાનું હોય છે, અને એ સિદ્ધ કરવાનું હોય છે કે આ સંશોધન કોઈ સંશોધનની, અગાઉ થઈ ગયેલા સંશોધનની નકલ નથી, એનું પુનરાવર્તન નથી. એ અહીંયા આપણે સિદ્ધ કરવાનું હોય છે. એ જ રીતે જે ક્ષેત્રમાં આ સંશોધન હાથ ધરાઈ રહ્યું છે તે ક્ષેત્ર રસ પડે એવું ક્ષેત્ર છે, અને એ જ રીતે આ ક્ષેત્રમાંથી હાથ ધરવામાં આવેલી સમસ્યા પણ એવા પ્રકારની છે કે જેમાં સંશોધક અને ક્ષેત્ર સાથે જોડાયેલા બાકીના સહુને રસ પડે તેમ છે. એટલે જો આ બાબતો બધી સિદ્ધ થતી હોય તો સ્વાભાવિક રીતે જ જેની પ્રસ્તાવના થઈ રહી છે તે રિસર્ચ પ્રપોઝલ એવા સંશોધનની પ્રપોઝલ કહેવાય કે જે વર્થવાઇલ હોય, મહત્વપૂર્ણ હોય. એટલે એવું સંશોધન કે જે સંશોધન પ્રસ્તુત હોય, મૌલિક હોય, રસપ્રદ હોય અને મહત્વપૂર્ણ હોય તે સંશોધન પ્રસ્તાવ દ્વારા સિદ્ધ કરવાનું હોય છે. એટલે સંશોધન પ્રસ્તાવનો આ ધ્યેય કહેવામાં આવે છે. એટલે સંશોધન પ્રસ્તાવ આવા એક ધ્યેય સાથે રચવામાં આવે છે. સંશોધન પ્રસ્તાવ સારો કયો હોય એ નક્કી કરવા માટેના કેટલાક આધારો છે. સ્ટ્રેન્થ ઓફ એ રિસર્ચ પ્રપોઝલ કોને કહેવાય? કયા સંશોધન પ્રસ્તાવને આપણે મજબૂત સંશોધન પ્રસ્તાવ કહી શકીએ? તો એના કેટલાક આધાર છે. પહેલો આધાર એ છે કે એ સંશોધન પ્રસ્તાવ એવા સંશોધનને રજૂ કરતો હોય કે જે એસેન્શિયલ છે, અનિવાર્ય છે
એ સંશોધનની અનિવાર્યતા સિદ્ધ થતી હોય એવો સંશોધન પ્રસ્તાવ એ મજબૂત સંશોધન પ્રસ્તાવ કહેવાય. એવા સંશોધન પ્રસ્તાવની સ્વીકૃતિની તકો વધી જાય છે. સંશોધન પ્રસ્તાવમાં જે ટોપિકની વાત થઈ છે, જે મુદ્દાની વાત થઈ છે, જેને વિષય તરીકે તેમાં સ્વીકારવામાં આવ્યો છે, તે સંશોધકની ક્ષમતાને અનુરૂપ છે એ વાત આપણે એમાં સિદ્ધ કરવાની હોય છે. જો એ સિદ્ધ થતું હોય તો સંશોધક પોતાની ક્ષમતા પ્રમાણેના સંશોધન વિષયને લઈને પ્રસ્તાવ કરી રહ્યા હોવાથી આ સંશોધન પ્રસ્તાવની સ્વીકૃતિની તકો વધી જાય છે. આપણે જાણીએ છીએ કે વિવિધ યુનિવર્સિટીમાં અત્યારે વિદ્યાર્થીઓ પીએચડી માટે જે સંશોધન પ્રસ્તાવ રજૂ કરે છે એ સંશોધન પ્રસ્તાવની સ્વીકૃતિના આધારે જ પ્રવેશને અંતિમ ગણવામાં આવે છે. ત્યારે એ પ્રવેશ પાકો થાય છે. અને એટલે સંશોધન પ્રસ્તાવનું ઘણું મહત્વ છે, ઘણું મૂલ્ય છે. અહીં એવા મુદ્દાને બરાબર કેન્દ્રમાં રાખીને રિસર્ચ પ્રપોઝલની રચના સંશોધકે કરવી જોઈએ કે જે પોતાની ક્ષમતાને અનુરૂપ હોય. બીજી એક બાબત છે કે જે રિસર્ચ પ્રપોઝલની સ્ટ્રેન્થ ગણાય અને એ છે એક્સપ્લેનેશન ઓફ મેથોડોલોજી. સંશોધન પ્રસ્તાવમાં સંશોધન કઈ પદ્ધતિએ હાથ ધરવાનું છે, એમાં પદ્ધતિશાસ્ત્રીય કઈ બાબતોનો કેવી રીતે ઉપયોગ થવાનો છે એ અંગેના નિર્ણયો રજૂ કરવાના હોય છે. અને આની વિગતવાર વર્ણન દ્વારા રજૂઆત જો રિસર્ચ પ્રપોઝલમાં થઈ હોય તો એવી રિસર્ચ પ્રપોઝલને મજબૂત, સારી, ક્ષમતાવાન રિસર્ચ પ્રપોઝલ ગણવામાં આવે છે. એટલે સંશોધન પ્રસ્તાવમાં કેટલીક વ્યવહારુ બાબતોને પણ મહત્વની ગણીને રજૂ કરવામાં આવે છે. આ પૈકીની એક છે ટાઈમ ફ્રેમ, સમયનું માળખું. સંશોધક પોતાનું સમગ્ર સંશોધન કેટલા સમયમાં કરશે અને તે સમયને એ કેવી રીતે વિભાજિત કરશે એ એમાં રજૂ કરવામાં આવે છે, જેને સમયપત્રક તરીકે આપણે ઓળખીએ છીએ. એ જ રીતે બીજી એક બાબત છે તે છે ખર્ચ. અંદાજી ખર્ચ પણ એમાં રજૂ કરવો જરૂરી છે. અંગ્રેજીમાં એને આપણે બજેટ કહીએ છીએ. તો એ સંશોધનનું બજેટ, સંશોધનનો અંદાજી ખર્ચ પણ સંશોધન પ્રસ્તાવમાં વિગતવાર રજૂ કરવો જરૂરી છે. કયા રિસોર્સિસની જરૂર પડશે, કેવા ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂર પડશે, માળખાકીય સુવિધાઓ કઈ જોઈશે, આ પણ સંશોધન પ્રસ્તાવમાં પ્રગટ થવું જોઈએ. અને એ જ રીતે કોઈ સંસ્થામાં જે સંશોધન હાથ ધરાઈ રહ્યું છે તે સંસ્થાની પોતાની જે માંગ છે, એની જરૂરિયાતો છે, ઇન્સ્ટિટ્યુશનલ નીડ્સ, એને પણ રિસર્ચ પ્રપોઝલમાં સમાવવી જોઈએ. માનો કે કોઈ ખાસ સંસ્થા માટેનું સંશોધન હાથ ધરાઈ રહ્યું છે, એ સંસ્થા તરફથી ફંડિંગ મળી રહ્યું છે, તો એ સંસ્થાએ પોતે નક્કી કરેલા વિષય ઉપર સંશોધન થવું જોઈએ. એ સંશોધનના વિષયોમાં જે જરૂરી છે એવા પાસાઓને એ સંસ્થાએ જ સૂચવેલા હોવાથી વણી લેવા જોઈએ અને એ રીતે રિસર્ચ પ્રપોઝલ તૈયાર કરવી જોઈએ. એટલે સંશોધક જો પોતાની ક્ષમતાને ધ્યાનમાં રાખીને, પોતાના નિશ્ચિત સમયને ધ્યાનમાં રાખીને અને ખર્ચને ધ્યાનમાં રાખીને સંશોધન પ્રસ્તાવ રજૂ કરે તો એ સંશોધન પ્રસ્તાવ છે વધારે મહત્વનો ગણાય છે, વધુ મજબૂત ગણાય છે. હવે આપણે સંશોધન પ્રસ્તાવના માળખાની વાત કરીએ. સંશોધન પ્રસ્તાવનું માળખું અનેક રીતે ઓળખાવાયું છે. કેટલાક વિદ્વાનો આ માળખાના 2 વિભાગ કરે છે, કેટલાક વિદ્વાનો આ માળખાના 3 વિભાગ કરે છે, પણ મને આ માળખા વિશેની વાત કરવાનું 4 વિભાગમાં વધુ અનુકૂળ જણાયું છે. એટલે આપણે આ સમગ્ર માળખાને 4 વિભાગના સ્વરૂપે જોઈશું. એટલે સ્ટ્રક્ચર ઓફ એ રિસર્ચ પ્રપોઝલ 4 ભાગમાં છે, માળખું 4 ભાગમાં છે. એનો પહેલો ભાગ એટલે સ્ટેટમેન્ટ ઓફ ધ પ્રોબ્લેમ, સમસ્યાનું કથન. બીજો ભાગ એટલે રિસર્ચ ડિઝાઇન, એટલે સંશોધન યોજના. ત્રીજો ભાગ એટલે ઇમ્પ્લિમેન્ટેશન પ્લાન, એટલે અમલીકરણની યોજના. અને ચોથો ભાગ એટલે સંદર્ભો. આપણે ક્રમશઃ આ 4 વિભાગની વાત કરીએ.
પહેલો વિભાગ એટલે સ્ટેટમેન્ટ ઓફ ધ પ્રોબ્લેમ. આ સ્ટેટમેન્ટ ઓફ ધ પ્રોબ્લેમ એટલે સમસ્યા કથન. સંશોધન પ્રસ્તાવમાં સમસ્યા કથન કરવામાં આવે છે. આમ સમસ્યા કથન છે એને ઘણી વખત ગેરસમજણથી ટાઇટલ તરીકે ઓળખવામાં આવે છે. સ્ટેટમેન્ટ ઓફ ધ પ્રોબ્લેમ એટલે ટાઇટલ નથી. ટાઇટલ સ્ટેટમેન્ટ ઓફ ધ પ્રોબ્લેમનો ભાગ છે. સમસ્યા કથનનો એક ભાગ એટલે શીર્ષક, એમ આપણે સમજવાનું છે. ખરેખર તો આ જે સમસ્યા કથન કહેવાય છે એમાં ઘણી બધી બાબતોનો સમાવેશ થાય છે. આપણે એવી 10 બાબતો અહીંયા જોવાની છે. પહેલી બાબત છે એને આપણે કહીશું ઇન્ટ્રોડક્ટરી પેજ. આ પેજ કેવું હોય કે જેમાં સંશોધક પોતાનું નામ લખે, એના માર્ગદર્શકનું નામ લખે, ઉપર સંશોધનનું શીર્ષક લખેલું હોય, નીચે સંસ્થાનું નામ લખેલું હોય અને સંશોધક પોતે આ પ્રસ્તાવ ક્યારે રજૂ કરી રહ્યા છે એનું વર્ષ પણ લખે, સંશોધનનું ક્ષેત્ર લખે. આ બધી વિગતો એ ઇન્ટ્રોડક્ટરી પેજ ઉપર આવે છે અને એ પછીના પાના ઉપર સંશોધક થોડું પ્રાસ્તાવિક લખાણ કરે છે કે એમણે આ સંશોધન હાથ ધરવાનો નિર્ણય કેવી રીતે કર્યો છે. એના મુખ્ય 2-4 કારણો છે એ પણ એમાં એ દર્શાવે છે. અને પછી રિવ્યુ ઓફ ધ રિલેટેડ લિટરેચર રજૂ થાય છે. આ સંબંધિત સાહિત્યની સમીક્ષા એ સંશોધન પ્રસ્તાવનો ઘણો અગત્યનો ભાગ છે જે સમસ્યા કથનમાં બહુ મદદરૂપ થાય છે. આમાં 2 બાબતો ધ્યાનમાં રાખવાની છે. સંશોધન પ્રસ્તાવમાં જે સંબંધિત સાહિત્યની સમીક્ષા રજૂ થાય છે તેમાં પણ જે બાબત ઉપર સંશોધન હાથ ધરવામાં આવી રહ્યું છે તે બાબતનો પૂરો પરિચય, સૈદ્ધાંતિક બાબતનો પૂરો પરિચય આપવો પડે છે. સંશોધક જે બાબતનું સંશોધન હાથ ધરી રહ્યા છે તેની સૈદ્ધાંતિક પીઠિકાને બરાબર સમજે છે તે બાબત અહીં સ્પષ્ટ થવી જોઈએ. એ રીતે સંબંધિત સાહિત્યની સમીક્ષાનો એક ભાગ એ સૈદ્ધાંતિક સાહિત્યની સમીક્ષાના સ્વરૂપે રજૂ થાય છે. કન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી સંશોધકમાં છે તે વાત અહીં સિદ્ધ કરવાની જરૂરી છે. સંબંધિત સાહિત્યની સમીક્ષાનો બીજો ભાગ એટલે અગાઉ થઈ ગયેલા સંશોધનોની સમીક્ષા. આ એવા સંશોધનો હોય કે જે સંશોધક જે સંશોધનનો પ્રસ્તાવ કરી રહ્યા છે તે પ્રસ્તાવના શીર્ષક સાથે સંબંધિત હોય. એટલે કે એક એવા સંશોધનોના સંગ્રહને એ મેળવે છે કે જેના આધારે તે પોતાની સમસ્યાને સ્પષ્ટ કરી શકે. તો આ 2 ભાગમાં સૈદ્ધાંતિક અને સંશોધનાત્મક એમ 2 ભાગમાં સંબંધિત સાહિત્યની સમીક્ષા પણ ઘણા ટૂંકમાં એ અહીં રજૂ કરવામાં આવે છે. ટૂંકમાં રજૂ કરવી એટલે શું? તો અહીં આ ટૂંકમાંનો અર્થ પણ સમજી લેવા જેવો છે. સંશોધક જે સમસ્યાનો પ્રસ્તાવ રજૂ કરી રહ્યા છે, સંશોધન પ્રસ્તાવમાં જે સમસ્યા વિશે પોતે વાત કરી રહ્યા છે તે સમસ્યાનો સૈદ્ધાંતિક અને સંશોધનાત્મક પરિચય મળી રહે, સંશોધક આ બંને બાબતોથી પૂરા વાકેફ છે એટલું સિદ્ધ થઈ જાય તેટલું ટૂંકું. આ ટૂંકી એટલે કોઈ 5 લીટી 10 લીટી એવો અર્થ નથી. 2 પાના 5 પાના એવો અર્થ નથી. પણ સૈદ્ધાંતિક અને સંશોધનાત્મક બાબતો સ્પષ્ટ થઈ જાય તેટલા અક્ષરો, શબ્દો, વાક્યો, લીટીઓમાં આ લખાણ થવું જોઈએ. એને માટે 1 પાનું જોઈએ, 2 પાના જોઈએ કે 5 પાના જોઈએ, જેટલી જરૂર હોય તેટલા પાના લેવાય. પરંતુ સ્પષ્ટ થઈ જવું જોઈએ કે સંશોધક સિદ્ધાંત અને સંશોધન બંને બાબતોથી વાકેફ છે. ત્રીજી બાબત સંશોધન પ્રસ્તાવમાં સમસ્યા કથનના ભાગરૂપે જે મૂકવામાં આવે છે તે એટલે સંશોધનનું શીર્ષક, ટાઇટલ ઓફ ધ રિસર્ચ. અહીંયા શબ્દબદ્ધ થયેલું શીર્ષક રજૂ થાય છે. ઘણી વખત સંશોધકો સમસ્યાને શબ્દબદ્ધ કરે છે તે જ બાબતને સમસ્યા કથન ગણી લેતા હોય છે, પણ એવું નથી. ખરેખર
સંશોધનની સમસ્યાનો પૂરો પરિચય જે બાબતોથી પ્રાપ્ત થાય છે તે બાબતોને સમસ્યા કથન કહેવામાં આવે છે. અને એ કોઈ એક બાબત નથી, જેમ કે શીર્ષક, તો એનાથી સમસ્યાનો પૂરો પરિચય મળતો નથી. સમસ્યાના પૂરા પરિચય માટે બીજી કેટલીક બાબતોની જરૂર પડે છે, જે આપણે ક્રમશઃ જોતા જઈએ છીએ. એ બધી જ બાબતો ભેગી થઈને સમસ્યા કથન બને છે. એટલે શીર્ષક લખવામાં આવે છે, સંશોધનનું ક્ષેત્ર દર્શાવવામાં આવે છે કે આ સંશોધન કયા ક્ષેત્રમાં હાથ ધરાયું છે, અને પછી ઓબ્જેક્ટિવ્સ લખવામાં આવે છે, ઓબ્જેક્ટિવ્સ ઓફ ધ રિસર્ચ, એટલે સંશોધનના હેતુઓની રચના થાય છે અને એ લખાય છે. આ સંશોધનના હેતુઓ કયા સ્વરૂપે લખાવા જોઈએ એ પણ સંશોધકે પૂર્વે થયેલા સંશોધનોના સાચા લખાયેલા હેતુઓમાંથી નમૂના મેળવી અને લખવા જોઈએ. ઘણી વખત હેતુઓ પ્રશ્નોના સ્વરૂપે લખી નાખવામાં આવતા હોય છે, વાક્યના રૂપમાં લખવામાં આવે એ પણ યોગ્ય નથી. તો હેતુનું કથન કઈ રીતે થવું જોઈએ તે પણ સંશોધકે બરાબર સમજીને લખવાનું હોય છે. હેતુઓ જ્યારે રચાય, શીર્ષક રચાયું છે, હેતુઓ રચાયા છે, એટલે હવે સંશોધનમાં કેટલીક વિશિષ્ટ એવી સંકલ્પનાઓ સમાવિષ્ટ થઈ છે એ વાત સ્પષ્ટ થાય છે. અને એટલે આવી જે બાબતો હોય એને આપણે પારિભાષિક બાબતો કહીએ. એ પારિભાષિક બાબતોને હવે વ્યાખ્યાયિત કરવાનો સમય આવે છે. એટલે શબ્દોની વ્યવહારુ વ્યાખ્યાઓ આપવામાં આવે. અહીં પણ એક બાબત બરાબર સમજવા જેવી છે. ઘણી વખત શીર્ષકમાં સમાવવામાં આવેલા બધા જ પદોનો વ્યાખ્યામાં સમાવેશ કરવામાં આવે છે. દરેક પદની એક વ્યાખ્યા બનાવીને રજૂ કરવામાં આવે છે. જરૂરી નથી. સંશોધન પ્રસ્તાવમાં અહીં જે વ્યાખ્યાઓનો સમાવેશ કરવાનો છે એ વ્યાખ્યાઓ એવી વ્યાખ્યાઓ હોય કે જે પદોને આપણે સામાન્ય અર્થમાં જે રીતે પ્રયોજવામાં આવે છે તેના કરતાં જુદા અર્થમાં પ્રયોજ્યા છે. એટલે કે વ્યવહારુ રીતે એ પદોનો અર્થ કરવામાં આવ્યો છે. તે રીતે જો એ પદ ખરેખર વપરાયું હોય તો જ તેની વ્યાખ્યા આપવાની થાય. સામાન્ય અર્થમાં જે રીતે કોઈ પદ સ્વીકૃત થયેલું છે તે જ અર્થમાં એનો ઉપયોગ થઈ રહ્યો હોય તો સંશોધનમાં એની અલગથી વ્યાખ્યા આપવાની જરૂરિયાત રહેતી નથી. પણ જો એનો અર્થ જુદી રીતે થયો હોય તો તે શબ્દની, તે પદની વ્યાખ્યા વ્યવહારુ વ્યાખ્યા તરીકે રજૂ કરવી જોઈએ. અંગ્રેજીમાં એને ઓપરેશનલ ડેફિનેશન કહેવામાં આવે છે. દાખલા તરીકે આપણને સૈદ્ધાંતિક સાહિત્યનો અભ્યાસ કરીએ તો શૈક્ષણિક સિદ્ધિનો અર્થ મળે છે. આ શૈક્ષણિક સિદ્ધિ એ સામાન્ય અર્થમાં જો આપણે પ્રયોજતા હોઈએ આપણા સંશોધનમાં તો એની કોઈ વિશેષ વ્યાખ્યા આપવાની જરૂરિયાત રહેતી નથી. પણ આપણે વિદ્યાર્થીએ પ્રાપ્ત કરેલા અમુક પરીક્ષાના ગુણને જો શૈક્ષણિક સિદ્ધિ ગણતા હોઈએ આપણા સંશોધનમાં તો એનો વ્યવહારુ અર્થ થયો. અને એટલે આપણે આ પદને વ્યાખ્યાયિત કરવું જરૂરી છે. એટલે ઓપરેશનલ ડેફિનેશન એ પદની અપાય કે જે પદને આપણે વ્યવહારુ રીતે આપણા સંશોધનમાં પ્રયોજતા હોઈએ. આ બધા જે મુદ્દાઓની આપણે ચર્ચા કરી રહ્યા છીએ એ મુદ્દાઓનો કોઈ નિશ્ચિત ક્રમ નથી. ઘણી વખત ઓપરેશનલ ડેફિનેશન્સ પહેલા અપાય છે, હેતુઓ પછી અપાય છે. ચાલે, એના કોઈ એવા કોઈ ધારાધોરણો નથી કે પહેલા હેતુઓ હોય અને પછી જ વ્યાખ્યાઓ આપી શકાય. ના, જ્યારે આપણને જરૂરિયાત જણાય ત્યારે આપણે એ વ્યાખ્યાઓ આપી દઈએ, એ જરૂરી છે. એટલે આવા કોઈ ક્રમને, અહીંયા હું જે વાત કરી રહ્યો છું એ કોઈ એક નિશ્ચિત ક્રમ છે એવી રીતે આપણે એને લેવાનું નથી. એને આપણે આપણી જરૂરિયાત પ્રમાણે ઉપર નીચે કરી શકીએ. હાઇપોથિસિસની રચના કરવામાં આવે છે, ઉત્કલ્પનાઓ રચાય છે. ઉત્કલ્પનાઓને ચકાસવાની હોય છે. એટલે એ ઉત્કલ્પના ચકાસવાના સ્વરૂપે સંશોધન પ્રસ્તાવમાં રજૂ થાય છે. સામાન્ય રીતે કાં તો દિશાદર્શક ઉત્કલ્પનાઓ સ્વરૂપે હોય છે અથવા બિન દિશાસૂચક ઉત્કલ્પના તરીકે
રજૂ થાય છે. સંશોધનમાં જેને ચકાસવાની હોય છે એવી ઉત્કલ્પનાઓને શૂન્ય ઉત્કલ્પના કહેવામાં આવે છે. તો એની રચના પણ એક સંશોધન સમસ્યાના કથનની એક બાબત ગણાય છે. ઘણી વખત સંશોધનનું શીર્ષક જે બાબતો કહે છે એ વધુ સ્પષ્ટ રીતે કહેવા માટે હેતુઓની રચના થાય છે. હેતુઓની રચનાથી પણ જે થોડું અસ્પષ્ટ રહેતું હોય તો એને ઓપરેશનલ ડેફિનેશન્સ દ્વારા સમજાવાય છે. ત્યાં પણ જો કોઈક અસ્પષ્ટતા રહેતી હોય તો હાઇપોથિસિસ ઉત્કલ્પનાઓની રચના કરવામાં આવે છે. અને ઉત્કલ્પનાઓ રચાયા પછી પણ જો સંશોધનનું કોઈ પાસું અસ્પષ્ટ રહેતું હોય તો એને સંશોધન પ્રશ્નો દ્વારા રજૂ કરવામાં આવે છે. કેટલાક સંશોધન પ્રસ્તાવમાં સંશોધનની ઉત્કલ્પનાઓની જગ્યાએ સંશોધનના પ્રશ્નોનો પણ ઉપયોગ થાય છે. ખાસ કરીને ગુણાત્મક સંશોધન હોય તો એમાં ઉત્કલ્પનાઓને બદલે સંશોધન પ્રશ્નોનો ઉપયોગ થતો હોય છે. પણ એવું જરૂરી નથી કે સંખ્યાત્મક સંશોધનમાં સંશોધનના પ્રશ્નો ન હોઈ શકે. એમાં પણ સંશોધન પ્રશ્નોનો ઉપયોગ કરી શકાય છે. એટલે જેવી જરૂરિયાત સંશોધકે પોતાના સંશોધનની જરૂરિયાતોને ધ્યાનમાં રાખી સંશોધન પ્રસ્તાવમાં આમાંથી જે બાબતોની જરૂરિયાત હોય તેનો સમાવેશ કરવો જરૂરી છે. આ પછી હવે સંશોધન સમસ્યા કથનમાં જે અગત્યની બાબત છે તે છે સંશોધનના મહત્વને દર્શાવવું. સંશોધન છેવટે શું કરવાનું છે એટલે કે એના સંભવિત પરિણામો કેવા હોઈ શકે એને ધ્યાનમાં રાખીને આ સંશોધન શા માટે મહત્વનું ગણાય તે સંશોધકે અહીં દર્શાવવાનું હોય છે. એટલે જ્યારે સંશોધક સંશોધનનું મહત્વ એવો વિભાગ લખે છે ત્યારે ખરા અર્થમાં તો જે સંશોધનની પ્રસ્તાવના થઈ રહી છે તે સંશોધન કયા પરિણામો આપવાનું છે તે દર્શાવાતું હોય છે. અને એ પરિણામો મહત્વના છે તે રીતે આ વિભાગનું લેખન થતું હોય છે. એક આ બાબત પણ સમસ્યા કથનને સ્પષ્ટ કરવા માટે ઉપયોગી છે અને એ છે સીમાંકન. ઘણી વખત સીમાંકનની જગ્યાએ ક્ષેત્ર મર્યાદા એવો શબ્દ પણ વપરાય છે. બરાબર યાદ રાખવા જેવું છે કે સંશોધન પ્રસ્તાવમાં સંશોધનની મર્યાદા લખવામાં નથી આવતી, સંશોધનની ક્ષેત્ર મર્યાદા લખવામાં આવે છે. આ ક્ષેત્ર મર્યાદા અને મર્યાદા વચ્ચેનો તફાવત સંશોધકે બરાબર સમજી લેવો જોઈએ. કોઈ સંશોધન હાથ ધરાય તો એ સંશોધન ક્રમશઃ જ્યારે પૂર્ણતાને આરે પહોંચે છે ત્યારે સંશોધકને ખ્યાલ આવે છે કે વચ્ચે વચ્ચે કેટલીક બાબતો એવી બની છે કે જે આ સંશોધનમાં મર્યાદા તરીકે આપણે સ્વીકારવી જોઈએ અને જેથી કરીને એના પરિણામો એના તારણોને અર્થઘટન કરતી વખતે એના તારણોનો ઉપયોગ કરતી વખતે આ મર્યાદાઓને ધ્યાનમાં રાખી શકાય. એટલે સંશોધક સંશોધનના અંતે આવી મર્યાદાઓ દર્શાવે છે, સ્વાભાવિક છે. પરંતુ સંશોધન પ્રસ્તાવમાં સંશોધનની મર્યાદાઓ દર્શાવવામાં આવતી નથી. જો એ મર્યાદાઓ સંશોધનની મર્યાદાઓ સંશોધકના ધ્યાનમાં હોય તો સંશોધન પ્રસ્તાવમાં એને દૂર કરવાની છે. એ મર્યાદાઓ વગરનું સંશોધન આપણે આયોજિત કરવાનું છે. એટલે સંશોધનના પ્રસ્તાવમાં ક્યારેય સંશોધનની મર્યાદાઓ રજૂ કરવામાં નથી આવતી. સંશોધનની ક્ષેત્ર મર્યાદાઓ રજૂ કરવામાં આવે છે. સંશોધન કેટલાક ક્ષેત્રને પોતાનામાં સમાવશે એ દર્શાવતી બાબતો એમાં રજૂ થાય છે. એક રીતે એને સીમાંકન કહેવામાં આવે છે, સીમાનું અંકન કરવામાં આવે છે. એટલે એ સીમાંકન ડિલિમિટેશન્સ રજૂ કરવામાં આવે છે. તો આ રીતે આટલી બાબતોનો ઉપયોગ કરીને સંશોધક સમસ્યાનું કથન સંશોધન પ્રસ્તાવમાં કરે છે. એ પછી એક હર્ધરૂપ ભાગ સંશોધન પ્રસ્તાવનો આવે છે અને એને કહેવાય છે સંશોધન યોજના. આ સંશોધન યોજના મુખ્યત્વે જે ભાગોની બનેલી હોય છે એ ભાગોને આપણે ક્રમશઃ જોઈ લઈએ. એમાં એક તો એ સંશોધન કઈ પદ્ધતિએ કે કયા અભિગમથી હાથ ધરાવવાનું છે એ દર્શાવવામાં આવે છે. એટલે ગુણાત્મક છે, સંખ્યાત્મક છે, કેવા અભિગમ દ્વારા એ હાથ ધરાશે એ દર્શાવાય છે. અને એ અભિગમ અંતર્ગત કઈ પદ્ધતિનો ઉપયોગ કરીને સંશોધક સંશોધન કરવાના છે તે તેમાં દર્શાવાય છે.
સંશોધન યોજનાના મહત્વના પાસા તરીકે વ્યાપ વિશ્વનો ઉલ્લેખ કરાય છે. વ્યાપ વિશ્વની વિગતો તેમાં આપવામાં આવે છે. આ વ્યાપ વિશ્વની વિગતો આપ્યા પછી નમૂનાની કે નિદર્શની વિગતો પણ સંશોધન પ્રસ્તાવમાં રજૂ કરવામાં આવે છે. એટલું જ નહીં, સંશોધન પ્રસ્તાવમાં નમૂનાની કે નિદર્શની વિગતો રજૂ કરતી વખતે નિદર્શ પસંદગીની કઈ પ્રયુક્તિનો ઉપયોગ થવાનો છે તે પણ સ્પષ્ટ કરવાનું જરૂરી હોય છે, અને એ બાબત પણ આ સંશોધન પ્રસ્તાવમાં રજૂ કરવામાં આવે છે. સંશોધનમાં માહિતીનું એકત્રીકરણ એ અગત્યની બાબત છે. એટલે માહિતીનું એકત્રીકરણ કયા ઉપકરણો દ્વારા કરવામાં આવશે તે સંશોધન પ્રસ્તાવમાં દર્શાવવામાં આવે છે. સંશોધન પ્રસ્તાવમાં સંશોધનના ઉપકરણો તૈયાર હશે, કોઈએ અગાઉ તૈયાર કર્યા હશે તેનો સીધો ઉપયોગ કરવામાં આવશે, કે સંશોધક જાતે કોઈ ઉપકરણની કે ઉપકરણોની રચના કરશે, કે પછી કોઈ બીજા સંશોધકે તૈયાર કરેલા ઉપકરણને એડપ્ટ કરશે, રૂપાંતરિત કરશે, કે એને સુધારા વધારા કરીને પોતાના ખપમાં લેશે. એ બાબતોને એમાં સ્પષ્ટ કરવાની હોય છે, અને એ માટેની કઈ પ્રક્રિયા કરશે. રચના થશે તો કઈ પદ્ધતિએ રચના કરવામાં આવશે. તૈયાર ઉપકરણ લેવામાં આવશે તો તૈયાર ઉપકરણ શા માટે લેવામાં આવશે, અને તે ઉપકરણની શું ખાસિયત છે તે દર્શાવવામાં આવે. અને જો એનું રૂપાંતર કરવાનું છે તો એ રૂપાંતરની પ્રક્રિયા સંશોધકે સંશોધન પ્રસ્તાવમાં દર્શાવવાની હોય છે. આ પછીનું બહુ જ મહત્વનું એવું જે સ્ટેજ એ છે ડેટા કલેક્શન, માહિતીનું એકત્રીકરણ. સંશોધક કેવી રીતે માહિતીનું એકત્રીકરણ કરશે તેની પૂરી વિગતો અહીં દર્શાવવાની હોય છે. આ એક વિભાગ એવો છે કે જેમાં સંશોધકનું સંશોધન હવે એના ટેબલ ઉપરથી ખરેખર સંશોધનની ભૂમિ ઉપર, ફિલ્ડ ઉપર જાય છે. એટલે ત્યાં એક શું કરશે એના નિર્ણયો એને બરાબર યોગ્ય રીતે લઈને અહીં દર્શાવવાના હોય છે. અને છેવટે સંશોધન યોજનાના અંતિમ ચરણ તરીકે સંશોધકે સંશોધન માટે એકત્ર થયેલી માહિતીનું પ્રદત્તનું વિશ્લેષણ કઈ રીતે કરશે તે યોજના દર્શાવવાની હોય છે. એટલે માહિતી વિશ્લેષણની કઈ કઈ પ્રયુક્તિઓ, એ સંખ્યાત્મક પ્રયુક્તિઓનો ઉપયોગ કરશે કે ગુણાત્મક પ્રયુક્તિઓનો ઉપયોગ કરશે એ દર્શાવવાનો હોય છે. કયા હેતુ માટે કઈ પ્રયુક્તિ વપરાશે, કઈ ઉત્કલ્પના માટે કઈ પ્રયુક્તિનો ઉપયોગ થશે, કયા પ્રશ્નના ઉત્તર મેળવવા માટે કઈ પ્રયુક્તિ દ્વારા માહિતીનું વિશ્લેષણ થશે, આ બધી બાબતો સંશોધકે અહીં દર્શાવવાની હોય છે. આ બધું જ થયા પછી, આ બધા જ નિર્ણયો થઈ ગયા પછી હવે એને ઇમ્પ્લિમેન્ટ કરવાનું છે, એને ખરેખર વ્યવહારમાં મૂકવાનું છે. અમલીકરણ સુધી આપણે આ આખા આયોજનને, પ્રસ્તાવને લઈ જવાનો છે. તો તે કેવી રીતે જશે એ માટે બે બાબતો બહુ મહત્વની છે, અને એ પહેલી છે ટાઈમ ટેબલ. સંશોધક પોતાને મળેલા સમયગાળામાં કયા કયા સમયે કયા કયા કાર્યો કરશે એની વિગતવાર યોજના અહીં બનાવવાની હોય છે. આ આખું આયોજન ક્રમશઃ એ તૈયાર કરે છે, અને પોતાને મળેલા સમયગાળામાં, જેને ટાઈમ ફ્રેમ કહેવાય, એમાં એ આ સંશોધનને કેવી રીતે પૂર્ણ કરવાના છે તે દર્શાવે છે. બીજી બાબત છે એ છે બજેટ, ખર્ચ. એટલે સંશોધક આ આખા સંશોધનમાં કેટલો ખર્ચ કરશે અને તે ખર્ચ કયા કયા પાસા માટે થશે. એટલે વિવિધ હેડ નીચે કેવો કેવો ખર્ચ, કેટલો કેટલો ખર્ચ કઈ કઈ બાબતનો થશે તે આંકડાઓમાં એને દર્શાવવાનું હોય છે. તો આ એનો ઇમ્પ્લિમેન્ટેશન પ્લાન છે. અને છેવટે જે ચોથો વિભાગ આપણે કહી શકીએ સંશોધન પ્રસ્તાવનો, એમાં રેફરન્સીસ છે. શિક્ષણમાં અને સામાજિક વિજ્ઞાનોમાં સામાન્ય રીતે એપીએ શૈલીને ખપમાં લઈને સંશોધન પ્રસ્તાવ તૈયાર કરવામાં આવે છે, અને એટલે એમાં રેફરન્સિંગ છે એ પણ એપીએ શૈલીથી જ મૂકવામાં આવે છે.
એપીએ શૈલી કંઈ માત્ર સંશોધનના અંતે આવતા સંદર્ભોના લેખનની શૈલી નથી. એ તો સમગ્ર સંશોધન અહેવાલને રજૂ કરવા માટેની શૈલી છે. એટલે આખો અહેવાલ કેવી રીતે લખાશે એનું માર્ગદર્શન એપીએ શૈલી આપે છે, અને એના ભાગરૂપે સંશોધન પ્રસ્તાવ કેવી રીતે તૈયાર થાય એ પણ એપીએ શૈલીમાં સમજાવાયું છે. તો એ પણ અહીં અગત્યનું છે કે સંશોધકે પોતાના સમગ્ર સંશોધન પ્રસ્તાવને એપીએ શૈલીના માળખામાં, એના ઢાંચામાં રજૂ કરવાનો છે. તો આ ચોથો ભાગ હતો. છેલ્લે એક ખાસ બાબત સૌને યાદ રાખવા માટે અહીં મારે જણાવવી જરૂરી છે કે કોઈ પણ પ્રકારના સંશોધનને તમે જ્યારે પ્રસ્તાવના સ્વરૂપે રજૂ કરતા હો ત્યારે તમને ફાળવવામાં આવેલા માર્ગદર્શકને બરાબર મળીને, એમની સાથે મસલત કરીને પછી જ નિર્ણયો કરવા. એટલે કોઈ પુસ્તકોમાં આપેલી જે બાબતો છે તે, કોઈ નિષ્ણાતોને આપણે પૂછીએ અને આપણને જે જાણવા મળે તે, અથવા અહીંયા તમે જે જોઈ રહ્યા છો તેવા કોઈ વિડીયો દ્વારા કોઈ માહિતી મળે તેના દ્વારા, કે આપણા સહાધ્યાયીઓ દ્વારા જે માહિતી મળતી હોય એનો ઉપયોગ કરીને બાબતોની ચર્ચા માર્ગદર્શક સાથે બેસીને કરવી જોઈએ અને પછી જ નિર્ણયો કરવા જોઈએ. તો સૌને આવી સંશોધન પ્રસ્તાવની રચનામાં મદદ મળી રહેશે. ધ્યાનપૂર્વક સાંભળવા બદલ આભાર.